એમએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ, આપણે તમારા ભાષા વિજ્ઞાનના પેપર નંબર 17 એનું ચોથું યુનિટ પૂરું કરેલું, ગુજરાતીમાં ભાષાશાસ્ત્રીઓનું પ્રદાન. આજે આપણે બીજું યુનિટ કરીશું અને જો સમય રહેશે તો ત્રીજું યુનિટ પણ કરીશું. પણ પહેલાં બીજું યુનિટ ગુજરાતીમાં વાક્ય વિચાર. હું ને તમે બધા જાણીએ છીએ કે વાક્યનો અર્થ શું થાય. આપણે જે બોલીએ છીએ જેને ઉચ્ચારણ કહેવાય, અંગ્રેજીમાં જેને અટરન્સ કહેવાય, એ ઉચ્ચારણને જો અર્થ નીકળતો હોય ત્યારે વાક્ય બને છે. હકીકતે ભાષા છે એ આમ પણ વાક્યોનો અથવા ઉક્તિઓનો સમૂહ છે. વાક્ય એટલે ભાષકના મનમાં જે કંઈ કહેવાનું છે તે પૂર્ણપણે વ્યક્ત કરતું એકમ. અધૂરું નહીં રહેવું જોઈએ, પૂર્ણપણે વ્યક્ત કરતું એકમ. એટલે વાક્યની વ્યાખ્યા આપી દેવું કહેવાય, વાક્ય એટલે લઘુત્તમ પૂર્ણ ઉક્તિ, મિનિમલ કમ્પ્લીટ અટરન્સ. લઘુત્તમ પૂર્ણ ઉક્તિ. ફરી એકવાર, વાક્ય એટલે ભાષકના મનમાં જે કંઈ કહેવાનું છે તે પૂર્ણપણે વ્યક્ત કરતું એકમ. એટલે વાક્ય એટલે લઘુત્તમ પૂર્ણ ઉક્તિ. એની અંદરથી સંપૂર્ણ અર્થ પ્રગટ થવો જોઈએ. સામાન્ય રીતે પદોના સમૂહને, સમુચ્ચયને વાક્ય કહે છે. વાક્ય એ પદોનો ખડકલો નથી. વાક્ય એ પદનો એવો સમૂહ છે જે સંપૂર્ણ અર્થ વ્યક્ત કરે છે. વાક્યની વ્યાખ્યા આપવાના યુરોપમાં સૌ પહેલો પ્રયાસ ઈસવીસન પૂર્વે 1લી સદીમાં થ્રેક્સ અને ભારતમાં એનાથી પણ પૂર્વે પતંજલિ દ્વારા થયેલો છે. આ બેવના મત મુજબ પૂર્ણ અર્થની પ્રતીતિ કરાવતો શબ્દ સમૂહ એટલે વાક્ય. ફરી એકવાર બોલું છું, પૂર્ણ અર્થની પ્રતીતિ કરાવતો શબ્દ સમૂહ એટલે વાક્ય. જે.બી. કેરોલ CARROLL વાક્યની વ્યાખ્યા આ રીતે આપે છે. અ સેન્ટેન્સ, સેન્ટેન્સ એટલે વાક્ય. અ સેન્ટેન્સ ઇઝ એન utterance consisting of one or more form classes arranged in any of the certain sequence patterns found in a given language. પણ હું એવું માનું છું કે આપણે જે.બી. કેરોલને યાદ રાખવાના બદલે આપણે પતંજલિને યાદ રાખીશું કે પૂર્ણ અર્થની પ્રતીતિ કરાવતો શબ્દ સમૂહ એટલે વાક્ય, અથવા વાક્ય એટલે લઘુત્તમ પૂર્ણ ઉક્તિ, મિનિમલ કમ્પ્લીટ અટરન્સ. ભાષકના મનમાં જે કંઈ કહેવાનું હોય એ સંપૂર્ણપણે વ્યક્ત કરતું એકમ એટલે વાક્ય. આ વ્યાખ્યાઓ પૂરતી છે. સંપૂર્ણ અર્થ એટલે કોઈ પણ વાક્યમાં વ્યાકરણની પરિભાષામાં કહીએ તો ઉદ્દેશ અને વિધેય હોવા જોઈએ. સંપૂર્ણ અર્થ એટલે શું? તો કોઈ પણ વાક્યમાં વ્યાકરણની ભાષામાં કહીએ તો ઉદ્દેશ અને વિધેય હોવા જોઈએ. ઉદ્દેશ એટલે નામખંડ, જેને અંગ્રેજીમાં NOUN, નાઉન ફ્રેઝ કહેવાય છે. અને વિધેય એટલે ક્રિયાપદનો ખંડ, એટલે વર્બ, VERB, વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયાપદનો ખંડ, વર્બ ફ્રેઝ. એટલે કોઈ પણ વાક્યમાં ઉદ્દેશ અને વિધેય જોઈએ. આમાં અપવાદ હોઈ શકે. ઘણું ખરું વાક્યમાં આ બેનો સંબંધ થાય, એટલે કે નામખંડ અને ક્રિયાપદ ખંડનો, તો જ વાક્ય પૂરેપૂરો અર્થ વ્યક્ત કરી શકે. તમે એવું કહો કે નાની નદી, મોટો કિનારો, આ બંને શબ્દ સમૂહ અર્થ દ્રષ્ટિએ અપૂર્ણ છે, કારણ કે એમાં ઉદ્દેશ છે, એટલે નામખંડ છે, પણ વિધેય નથી, એટલે ક્રિયાપદનો ખંડ નથી. મોટો મિનારો અચાનક પડી ગયો એમ કહેવાથી સંપૂર્ણ અર્થ વ્યક્ત કરતું વાક્ય બને છે.
નાની નદી રૂપાળી છે તો પણ પૂરો અર્થ પ્રગટ કરતું વાક્ય બને છે. તો આ વાક્ય એટલે શું? જેની અંદર ઉદ્દેશ અને વિધેય એટલે કે નામનો ખંડ અને ક્રિયાપદ ખંડ બે હોવા જોઈએ, તો જ એ પૂર્ણ અર્થ પ્રગટ કરી શકે. હવે પદક્રમ. પદક્રમ એટલે શું? કારણ કે હું તમારા અભ્યાસક્રમ મુજબ જઉં છું. વાક્ય એટલે શું? ગુજરાતીમાં પદક્રમ અને પદ સંવાદ એટલે શું? વાક્યના પ્રકારો. તો વાક્યના પ્રકારો આપણે પછી કરીએ. પદક્રમ એટલે શું? વાક્ય રચનામાં એક મહત્વનું તત્વ એટલે પદોનો ક્રમ અથવા પદ વિન્યાસ કેવી રીતે એ વાક્યમાં ફેલાયેલા છે તે. વિન્યાસ એટલે સામાન્ય રીતે કેટલીક ભાષાઓમાં પદક્રમ મુક્ત ફ્રી, તો કેટલીક ભાષાઓમાં પદક્રમ બદ્ધ કે સુનિશ્ચિત એટલે કે ફિક્સ્ડ હોય છે. એકમાં મુક્ત એટલે ફ્રી હોય છે, બીજામાં બદ્ધ એટલે ફિક્સ્ડ, FIXED. દાખલા તરીકે સંસ્કૃત કે ગ્રીક કે લેટિનમાં પદક્રમ મુક્ત છે, તો ચીની, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન જેવી યુરોપીય ભાષામાં અને ગુજરાતી, હિન્દી જેવી વર્તમાન ભારતીય ભાષામાં પદક્રમ સુનિશ્ચિત હોય છે. છતાં સુનિશ્ચિત પદક્રમવાળી ભાષાઓમાં પણ અમુક અંશે મુક્તતા શક્ય છે, જે ગુજરાતીમાં છે. અર્થાત પદક્રમમાં ફેરફાર થતાં એ સાવ દુર્બોધ થઈ જતી નથી. અંગ્રેજી જેવી ભાષામાં પદક્રમ બદલો તો અર્થ પણ બદલાઈ જાય. દાખલા તરીકે રામ કિલ્ડ રાવણ, તો રામે રાવણને માર્યો, આ અંગ્રેજી વાક્ય. પણ તમે પદક્રમ ફેરવો તો રાવણ કિલ્ડ રામ થઈ જાય, જે ખોટું છે. એટલે આ પદક્રમમાં તમે ફેરફાર કરો તો રામ કિલ્ડ રાવણ એનું રાવણ કિલ્ડ રામ, તો વાક્યાર્થ તદ્દન બદલાઈ જાય છે. આવું ચીની ભાષામાં પણ થાય છે અને આવું બીજી ભાષામાં પણ થાય છે. વાક્ય દ્વારા અર્થની અભિવ્યક્તિ કેટલીક ભાષામાં કેવળ સ્થાનથી નક્કી થાય છે. એટલે અંગ્રેજીમાં સ્થાન બદલાય તો અર્થ બદલાઈ જાય. સ્થાનથી નક્કી થાય છે. કર્તા કર્મ કેવળ સ્થાનથી નક્કી થાય છે. તો કેટલીક ભાષામાં અર્થની અભિવ્યક્તિનું કામ પ્રત્યયો દ્વારા થાય છે. દાખલા તરીકે ગુજરાતીમાં. દાખલા તરીકે ગુજરાતી ભાષાની વાત કરીએ તો રામે રાવણને માર્યો. રામે રાવણને માર્યો. રામ કિલ્ડ રાવણ. અને એને બદલો રાવણને રામે માર્યો. રાવણને રામે માર્યો. પણ પેલામાં એવું નહીં થાય. પેલામાં જો બદલશો, કારણ કે ત્યાં પ્રત્યય નથી, તો સીધું જ રાવણ કિલ્ડ રામ એવું થઈ જશે. પણ ગુજરાતીમાં પ્રત્યયથી આ શક્ય બને છે. રામે રાવણને માર્યો, એ જ વાક્યને રાવણ આગળ લાવો, રાવણને રામે માર્યો. અહીં સ્થાન ફેર થવા છતાં અર્થબોધમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. જો અંગ્રેજીમાં આ જ વાક્યને લો, રામ કિલ્ડ રાવણ, રાવણ કિલ્ડ રામ, તો સ્થાન ફેર થવાથી અર્થ ફેર થઈ જાય છે. એટલે ગુજરાતીમાં પદક્રમ મુક્ત પ્રકારનો છે. પદોનો ક્રમ ઉલટા સુલટી કરવા છતાં પ્રત્યયો દ્વારા અર્થ મળી રહે છે, બેસી જાય છે. જ્યારે અંગ્રેજીમાં પદક્રમ ચુસ્ત બદ્ધ પ્રકારનો છે. પદક્રમમાં ફેરફાર કરવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. ગુજરાતીમાં પ્રત્યયોના બદલવાથી અર્થબોધમાં વિક્ષેપ પહોંચી શકે. રામને રાવણે માર્યો, તો પ્રત્યય તમે બદલી કાઢ્યા તો અર્થ બદલાઈ જશે. ગુજરાતીમાં પદક્રમથી કશા સંબંધો ભાગ્યે જ વ્યક્ત થાય છે. તેમ છતાં પદ વિન્યાસની કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે. વિશેષણ વિશેષ્ય, ક્રિયા વિશેષણ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ વગેરે પરત્વે પદક્રમના કેટલાક નિયમો ગુજરાતીમાં કામ કરે છે. દાખલા તરીકે પહેલું, સૌથી મહત્વનો
વિશેષણ અને વિશેષ્યનો ક્રમ છે. કેમ કે વિશેષણ વિશેષ્ય સંબંધ સ્થાન નિયત છે. વિશેષણાત્મક પદ સામાન્ય રીતે વિશેષ્યની પહેલા આવે. આપણને ખબર છે લાલ ઘોડો, તો જે લાલ છે એ હંમેશા ઘોડાની પહેલા આવે. સારી કામગીરી કરનારને ઇનામમાં આપવામાં આવશે, એવું વાક્ય હોય. સારી કામગીરી કરનારને ઇનામ આપવામાં આવશે. હવે અહીં તમે આ વાક્યને તમે આ રીતે ધારો કે બદલી આપો. કમાતો છોકરો મા બાપને વહાલો લાગે. તો કમાતો છોકરો મા બાપને વહાલો લાગ્યો નથી, કમાતો. સવારની નિશાળ કોને ગમે? હવે બીજો એક નમૂનો લો. એની કામગીરી સારી ગણાય છે. એનો મોટો છોકરો કમાતો થયો છે. મારી નિશાળ હમણાંથી સવારની છે. તો તમે એની કામગીરી સારી ગણાય છે અને સારી કામગીરી કરનારને ઇનામ આપવામાં આવશે, ત્યાં આગળ ફરક છે બેઉના અર્થમાં. કારણ કે એની કામગીરી સારી ગણાય છે ત્યાં આગળ વિશેષણ સારી નથી લાગેલું, વિશેષ્ય નથી લાગેલું. પણ સારી કામગીરી, તો કામગીરી કેવી? તો સારી. ક્યારેક બોલચાલની અમુક છટામાં પણ વિશેષણ વિશેષ્યની પછી આવે છે. દાખલા તરીકે ગામ આખામાં વાત ફેલાઈ ગઈ. બીજો પ્રકાર, ગુજરાતીમાં વાક્યમાં આ ક્રમ નિશ્ચિત થયેલ હોય છે. એક એટલે કયો ક્રમ હોય છે? કર્તા, ગૌણ કર્મ, મુખ્ય કર્મ અને ક્રિયાપદ. આશીષ કેળું ખાય છે. પણ આમાં હેરફેરને ઠીક અવકાશ છે. કર્તા કર્મના ક્રમમાં બધા પ્રકારની હેરફેર થઈ શકે છે. જોકે એનાથી અર્થભાર બદલાતો જણાશે થોડોક અંશે. મેં તેને આ વાત કહેલી. તેને મેં આ વાત કહેલી. તેને આ વાત મેં કહેલી. આ વાત મેં એને કહેલી. તો તમારો ભાર તમે ક્યાં મૂકી રહ્યા છો એ બદલાય છે. તમે જે સ્ટ્રેસ ક્યાં મૂકવું એ બદલાય છે, પણ તમારા વાક્યનો અર્થ બદલાતો નથી. ત્રીજું, વાક્યમાં ભાર સૂચક જ આવતો હોય તો સ્થાન ફેરથી અર્થબોધ પણ ફરી જાય. દાખલા તરીકે મેજ ચોપડી આપેલી. મેજ ચોપડી આપેલી. હવે તમે જનું સ્થાન બદલી નાખો. મેં ચોપડી જ આપેલી, એટલે કે ચોપડી સિવાયનું કશું આપેલું નહીં, અર્થ બદલાઈ ગયો. મેં ચોપડી આપેલી જ, એ ના કેમ પાડે? તો અર્થ બદલાઈ જાય છે. આમ ગુજરાતીમાં સ્થાન ફેર અને પ્રત્યય બંનેના આધારે પદક્રમના અર્થબોધમાં ફેરફાર થાય છે. હજુ એક ચોથું, રોજિંદી બોલચાલમાં અને ઉક્તિની અમુક છટાઓમાં પદોના નિયત ક્રમમાં ઘણીવાર ઘણા ફેરફાર થઈ જાય છે. ક્રિયાપદ કર્તા આદિની પૂર્વે પણ આવી શકે છે. દાખલા તરીકે આવીશ તું મારી સાથે. હકીકતે હોવું શું જોઈએ? તું મારી સાથે આવીશ, પણ તમે અચાનક જ બોલતા આવીશ તું મારી સાથે. એણે મારી લાતને મેં માર્યો તમાચો. એણે મારી લાતને મેં માર્યો તમાચો. આમ ગુજરાતીમાં પદક્રમમાં ઘણા અપવાદો અને જુદી જુદી પરિસ્થિતિઓ પ્રવર્તે છે. તમારે કદાચ પદ સંવાદ અભ્યાસક્રમમાં પદક્રમ છે, પદ સંવાદ પણ છે. ઓકે, તો પદ સંવાદ અને પદ નિયંત્રણ એટલે શું? વાક્ય એ પદોનો સમુદાય છે અને એ પદ વચ્ચે મેળના કોઈને કોઈ નિયમો પ્રવર્તતા હોય છે. અમુક પદોનું રૂપ બીજા પદો પ્રમાણે આવતું હોય કે એનાથી નિયંત્રિત થતું હોય. એટલે કે વાક્યના ઘટકો રૂપ સંવાદ
ધરાવતા હોય કે એમની વચ્ચે રૂપ નિયંત્રણ, જેને ગવર્મેન્ટ કહે છે, નું તત્વ કામ કરતું હોય, આને પદ સંવાદ કે પદ નિયંત્રણથી પણ ઓળખવામાં આવે છે. પદ સંવાદનો વિચાર ગુજરાતીમાં જો ધ્યાન રાખીને કરીએ તો ગુજરાતીમાં કર્તા સાથે ક્રિયાપદનો સંવાદ છે. દાખલા તરીકે હું રમું છું અને અમે રમીએ છીએ. અહીં કર્તાના સંબંધે ક્રિયાપદમાં ફેરફાર થાય છે, એટલે કર્તા ક્રિયાપદનો સંવાદ રચાય છે. વળી ગુજરાતીમાં સંવાદની અપેક્ષા વિશેષણો, ક્રિયાવિશેષણો અને કૃદંતોના અમુક વર્ગમાં તથા ક્રિયાપદ રૂપોમાં રહે છે. હવે એમએના વિદ્યાર્થીઓને વિશેષણ એટલે શું, ક્રિયા વિશેષણ એટલે શું, સર્વનામ એટલે શું, કૃદંત એટલે શું, એ બધું જો ભૂલાઈ ગયું હોય તો ટીવાયની અંદર મેં એના વિડીયો મૂકેલા છે, જોઈ લેવા. વિશેષણ કે વિશેષણાત્મક પદ જો વિકારી હોય તો વિશેષણના લિંગ વચન અનુસાર લિંગ વચન સૂચવતું રૂપ લે છે. દાખલા તરીકે વિકારી હોય તો સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું. પણ અવિકારી વિશેષણમાં આવા ફેરફાર ના થાય. હોશિયાર છોકરો, હોશિયાર છોકરી, હોશિયાર છોકરું. વિકારી હોય તો કાળો છોકરો, કાળી છોકરી, કાળું છોકરું. પણ સફેદ હોય તો સફેદ ગાય, સફેદ ઘોડો, સફેદ ઘોડી, સફેદ વાછરું, કંઈ ફરક પડે નહીં. કૃદંતમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ પ્રત્યયવાળા રૂપને બાદ કરતા બધા જ ફરજિયાતપણે કે વૈકલ્પિક રીતે કર્તા કે કર્મના લિંગ વચનના ચિહ્ન લે છે. દાખલા તરીકે મારે આ કામ કરવાનું છે, પણ જો વિદ્યાર્થ હોય હું આ કામ કરવાનો છું. મારે આ કામ કરવાનું છે, હું આ કામ કરવાનો છું. ભવિષ્ય કૃદંત હોય તો ગાડી હમણાં સમયસર આવતી નથી. આજે કોણ બોલનાર છે, તો ભવિષ્ય કૃદંત. વાક્ય વિશ્લેષણ કદાચ તમારે નથી આવતું, પણ મને એવું લાગે છે કે હું કરાવીશ. વાક્ય વિશ્લેષણ. વાક્યમાં પદ સંબંધ ભિન્ન ભિન્ન સ્તરનો હોય. વાક્ય વિશ્લેષણ દ્વારા આ જાતના પદ સંબંધો સ્ફુટ કરી શકાય. વાક્યમાં કશાક વિશે કશું કહેવાયેલું હોય છે. જેના વિશે કહેવાયેલું છે તે ઉદ્દેશ અને જે કહેવાયું છે તે વિધેય. વાક્યને આપણે સૌ પ્રથમ આવા ઉદ્દેશ ખંડ અને વિધેય ખંડમાં વહેંચી શકીએ, જેને નામખંડ અને ક્રિયાપદ ખંડ પણ કહે છે. દાખલા તરીકે અક્રાંતિયા બનીને ખાવું એ સારું નથી, તો એમાં અક્રાંતિયા બનીને ખાવું એ ઉદ્દેશ છે અને સારું નથી એ વિધેય છે. આને વધારે વિશ્લેષણ કરો તો ઉદ્દેશ ખંડમાં સંજ્ઞા અને વિશેષણને જુદા પાડી શકાય અને વિધેય ખંડમાં ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, કર્મ વિભક્તિની સંજ્ઞા વગેરેને જુદા પાડી શકાય. આ કેવી રીતે જુદા પાડી શકાય એનો કોઠો હું તમને છાપેલો મોકલીશ. અક્રાંતિયા બનીને ખાવું એ, તો એમાં અક્રાંતિયા બનીને ખાવું અને એ, પછી અક્રાંતિયા બનીને ખાવું ને અક્રાંતિયા અને બનીને, આવા ભેદ પડે. સારું નથી, સારું નથી માં સારું અને નથી. તો આ પ્રકારના વાક્ય વિશ્લેષણ થઈ શકે. વાક્યના પ્રકારો. વાક્યમાં ક્રિયાપદની ઉપસ્થિતિને આધારે મુખ્ય બે પ્રકાર પડે છે. એક ક્રિયાપદવાળા વાક્ય અને ક્રિયાપદ વગરના વાક્ય. પણ વાક્ય કોશ હોય એટલે પૂર્ણ અર્થ તો હશે, તો જ એને વાક્ય કહેવાય.
અને પૂર્ણ અર્થ પ્રગટ કરે છતાંય ક્રિયાપદ ન હોય એવું પણ બને. એટલે વાક્યના મુખ્ય બે પ્રકાર, ક્રિયાપદ વાળા, ક્રિયાપદ વગરના. દાખલા તરીકે ક્રિયાપદ વાળા, છોકરો રમે છે, રમેશ ભણે છે, તમે મારે ત્યાં આવશો ને, આ ક્રિયાપદ વાળા. ક્રિયાપદ વગરના, તમારા પિતા ક્યાં, રમેશનું ભણતર સારું, શાબાશ, હે ઈશ્વર. આ બધાને અર્થ છે. અહીં જે ક્રિયાપદ વગરના વાક્ય છે એ પૂરેપૂરો અર્થ પ્રગટ કરે છે. એટલે એ વાક્ય છે પણ એમાં ક્રિયાપદનો ઉપયોગ થયો નથી. ક્રિયાપદ વગરના વાક્યોના બે પ્રકાર. જો પહેલા બે પ્રકાર ક્રિયાપદ વાળા અને ક્રિયાપદ વગરના. હવે ક્રિયાપદ વગરના વાક્યોના બે પ્રકાર. એક, ઉદ્દેશ વિધેય વાળા સમીકરણ સ્વરૂપના વાક્ય. ઉદ્દેશ અને વિધેય હવે તમને ખબર છે, નામખંડ અને ક્રિયાપદ ખંડ. ઉદ્દેશ વિધેય વાળા સમીકરણ સ્વરૂપના વાક્ય. અને બે, ઉદ્ગાર વાક્ય, કેવળ પ્રયોગીઓના બનેલા વાક્યો. તો ઉદ્દેશ વિધેય વાળા વાક્યોમાં છ ધાતુનું રૂપ અધ્યાહાર કે લુપ્ત છે એમ માની શકાય. દાખલા તરીકે આપણે એવું કહું, રમેશનું ભણતર સારું, તો છે ત્યાં આગળ અધ્યાહાર છે, રમેશનું ભણતર સારું છે. તમારા પિતા ક્યાં, તો આપણે જે અધ્યાહાર છે, તમારા પિતા ક્યાં છે, એ અધ્યાહાર છે. શાબાશ, ના, ભલે, હે ઈશ્વર જેવા ઉદ્ગારવાચક પ્રયોગો કાં તો વખાણ કરવા, ના પાડવા, સ્વીકાર, નિરાશાના અર્થ વ્યક્ત કરે છે. એ રીતે એ પણ વાક્ય રચનાનો એક વિશિષ્ટ પ્રકાર છે. ક્રિયાપદવાળા વાક્યોમાં સાદું, સહાયકારક અને સંયુક્ત એ ત્રણેય પ્રકારના ક્રિયાપદવાળા વાક્ય હોય. દાખલા તરીકે ખા, પી જેવા એક પદવાળા, રમતો હતો, જતો હતો જેવા સહાયકારક ક્રિયાપદવાળા, અને ખાઈ નાખ, લખી માર જેવા સંયુક્ત ક્રિયાપદવાળા વાક્યો. તો બંધારણની દ્રષ્ટિએ એટલે પહેલો પ્રકાર પાડ્યો ક્રિયાપદના આધારે. બીજો પાડીશું બંધારણની દ્રષ્ટિએ વાક્યના મુખ્ય ત્રણ પ્રકાર પડે. એક, સાદું વાક્ય. સાદું વાક્ય એટલે વાક્યમાં એક કર્તા અને એક જ ક્રિયાપદ, એટલે કે એક જ ઉદ્દેશ અને એક જ વિધેય ખંડ હોય ત્યારે એ સાદું વાક્ય બને. દાખલા તરીકે છોકરો રડે છે. આ વાક્યને સ્વતંત્ર વાક્ય પણ કહી શકાય. સાદા વાક્યને સ્વતંત્ર વાક્ય પણ કહી શકાય. બે, બે કે વધારે વાક્યો, એમને વ્યાકરણમાં સમાન અધિકારવાળા ઉપવાક્યો, કોઓર્ડિનેટ ક્લોઝ પણ કહેવામાં આવે છે. બે કે વધારે વાક્યો સંયોજકોથી જોડાયા હોય તો એ રીતે જોડાયેલા સમગ્ર વાક્ય સમૂહને સંયુક્ત વાક્ય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહે છે. પહેલું સાદું વાક્ય, બીજું સંયુક્ત વાક્ય. દાખલા તરીકે એ આવ્યો ખરો પણ એણે ગાયું નહીં. એ આવ્યો ખરો પણ એણે ગાયું નહીં. તો પહેલું સાદું વાક્ય હતું, છોકરો રડે છે. બીજું સંયુક્ત વાક્ય, બે કે વધારે વાક્યો સંયોજકોથી જોડાયા હોય તો એ રીતે જોડાયેલા સમગ્ર વાક્ય સમૂહને સંયુક્ત વાક્ય એટલે કે કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહે છે. અને ત્રીજો પ્રકાર એ સંકુલ વાક્ય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. બે કે વધારે વાક્યો સંયોજકોથી જોડાયેલા હોય જેમાંનું એક વાક્ય મુખ્ય હોય અને બીજું ઉપવાક્ય ગૌણ હોય જે મુખ્ય વાક્ય પર અવલંબિત હોય, અને આ ગૌણ વાક્ય મુખ્ય વાક્ય સાથે કર્તા, કર્મ, સર્વનામ કે વિશેષણના સંબંધથી જોડાયેલું હોય એવા વાક્યને સંકુલ વાક્ય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહે છે. કદાચ એકવારમાં યાદ ના રહે, ફરી વાર કહું છું. બે કે વધારે વાક્ય સંયોજકોથી જોડાયેલા હોય જેમાંનું એક વાક્ય મુખ્ય હોય
અને બીજું ઉપવાક્ય ગૌણ હોય અને જે મુખ્ય વાક્ય પર અવલંબિત હોય, અને આ ગૌણ વાક્ય મુખ્ય વાક્ય સાથે કર્તા, કર્મ, સર્વનામ કે વિશેષણના સંબંધથી જોડાયેલ હોય તેવા વાક્યને સંકુલ વાક્ય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહે છે. દાખલા તરીકે, જે તમે ખાતા હશો તે હું ખાઈશ. તો જે તમે ખાતા હશો એ ગૌણ, તે હું ખાઈશ એ પ્રધાન. એણે મને સમજાવ્યું કે મારે શું કરવું. એણે મને સમજાવ્યું એ પ્રધાન, કે મારે શું કરવું એ ગૌણ. અહીં તમે એક વાત જોઈ શકો છો કે સંકુલ વાક્યમાં સામાન્યતઃ ક્રિયાપદવાળા વાક્ય જોડાય છે. ત્રીજો પ્રકાર, અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. પહેલો ક્રિયાપદની દ્રષ્ટિએ પ્રકાર, ક્રિયાપદવાળા, ક્રિયાપદ વગરના. બીજો બંધારણની દ્રષ્ટિએ સાદું વાક્ય, સંકુલ વાક્ય, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. ત્રીજું અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો. તો અર્થની દ્રષ્ટિએ વાક્યના જુદા જુદા પ્રકારો પાડી શકાય છે. એક, વિધિ વાક્ય, જેમાં વિધાન હોય, હકારાત્મક ભાવ હોય, તમારી જવાબદારી મારા પર, તો એ વિધિ વાક્ય છે. બે, નિષેધ વાક્ય, જેમાં નકારાત્મક ભાવ હોય, તમારી જવાબદારી મારા પર નહીં, તો નિષેધ વાક્ય. ત્રણ, આજ્ઞાર્થ વાક્ય, કેટલાક વાક્યોમાં આજ્ઞાનો ભાવ હોય છે. દાખલા તરીકે, રમવા જા, ખાવા બેસ, અહીં બેસ, ભણવા બેસ વગેરે. ચોથું, પ્રશ્નાર્થ, ગુજરાતીમાં અંગ્રેજીની જેમ કોણ, શું, કેમ, ક્યારેની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી પ્રશ્નાર્થ વાક્ય બનાવાય છે. પ્રશ્ન પૂછવાનો, માહિતી મેળવવાનો આ વાક્યોનો ઉદ્દેશ હોય છે. જો કે ગુજરાતીમાં વાક્યના સૂર અને કાકુથી પણ પ્રશ્નાર્થ સૂચવી શકાય. તે ખરેખર સારો છે, હું શું ખોટો છું, આ પ્રશ્નાર્થ વાક્ય છે. પાંચમું, ઉદ્ગારવાચક વાક્ય, વાહ શું સુંદર સંધ્યા ખીલી છે. 6, શરત સૂચક વાક્ય, જે વાક્યોમાં જો તો જેવા ઘટકો દ્વારા શરત સૂચવાતી હોય એને શરતી વાક્યો કહે છે. જો તમે બોલાવશો તો હું આવીશ, જો તમે ગાશો તો હું નૃત્ય કરીશ, શરતી વાક્ય. 7મું, કર્તરી કર્મણી, આ પ્રકારની રચનાઓ અંગ્રેજીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતીમાં એનો પ્રયોગ જૂજ છે. કર્તા પ્રધાન રચનાઓ કર્તરી કહેવાય. દાખલા તરીકે, સરકાર આવતા મહિને પગાર વધારશે, તો કર્તા કોણ છે? સરકાર. કર્મ પ્રધાન રચનાને કર્મણી કહેવાય. સરકાર તરફથી આવતા મહિને પગાર વધારાશે. અને 8મું, સાદું, પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્ય. ક્રિયાપદમાં સાદું, પ્રેરક અને પુનઃ પ્રેરક એવા પ્રયોગને કારણે આ 3 પ્રકારના વાક્ય ભેદ થાય છે. પ્રેરકમાં અકર્મક ધાતુ સકર્મક બને છે અને કેટલીક એક કર્મક ધાતુ દ્વિકર્મક બને છે. દાખલા તરીકે, સાદું વાક્ય, ઝાડ પરથી કેરી પડી. પ્રેરક, મેં ઝાડ પરથી કેરી પાડી. પુનઃ પ્રેરક, તેણે મારી પાસે ઝાડ પરથી કેરી પડાવી. તો પુનઃ પ્રેરક થયું. તો આ તમારા વાક્ય વાળું જે આખું યુનિટ છે, ગુજરાતીમાં વાક્ય વિચાર, વાક્ય તંત્રનો વિચાર, વાક્યના પ્રકારો, ગુજરાતીમાં પદક્રમ અને પદ સંવાદ, એટલી વાત એક સાથે અહીં પૂરી થાય.